મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. નમસ્કાર, મારું નામ છે અનિલ ને આજે આપણે મિત્રતા વિશે વાત કરવાના છીએ, મિત્રતા દિવસ વિશે વાત કરવાના છીએ. આજકાલની જે જેનઝી જનરેશન જે છે એમણે સોશિયલ મીડિયામાં મિત્રો બનાવ્યા હશે, ક્યાંક કહી શકાય કે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, કાં તો આ રીતે મિત્રો બનતા હશે. થોડા ઘણા પાછળ જઈએ તો એક જનરેશન એવી હતી કે જે મોબાઈલનો યુઝ કરતી હતી, ફોન કરતી હતી, લેન્ડલાઇન યુઝ કરતી હતી. પરંતુ એની એક જનરેશન એવી હતી એની પહેલાંની, જેમણે પત્રો જોયા છે, જેમણે પત્રો ન હોય તો સામે મળવું હોય તો સામે જવું પડે, એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારની સ્થિતિ. અને અત્યારે આ જનરેશન આપણી સાથે છે કે જેમણે ત્રણ સમયગાળા આપણી સાથે જોયા છે. એમણે પત્ર વ્યવહાર પણ જોયો છે, એમણે મોબાઈલ જોયો છે, ટેલિફોન જોયો છે, એમણે સોશિયલ મીડિયા પણ જોયું છે. અને આમની સાથે વાત કરીએ કે 60+ જે આ જનરેશન જે આપણી સાથે છે, કે ખરેખર એ વખતની મિત્રતા અત્યારની મિત્રતામાં શું ફરક છે, એમના કિસ્સાઓ શું છે અને એમના અનુભવો શું છે આપણે જાણવા છે. અને આ જેટલા પણ જે પ્રસંગો છે એના વિશે આપણે વાત કરીશું અને એમના સાથે આપણે જાણીશું કે કેવા કેવા પ્રસંગો રહ્યા છે. શું નામ છે આપનું? હિના પરીખ. હિનાબેન, કઈ રીતના, કારણ કે આપણે જે જનરેશનની વાત કરીએ છીએ, મેં હમણાં વાત કરી તો એક 60 પહેલાંનો જે તમે જે સમયગાળો જોયો છે, ઠીક છે, કે જેમાં મિત્રો એક કઈ રીતની એક મિત્રતા હતી, તમારો કિસ્સા હોય તો પણ કહેશો. પહેલાંના જમાનામાં નાનપણમાં તો આપણે સાથે રમતા હતા પોળોમાં, જે ખરા દિલથી મિત્રતા નિભાવતા હતા. પછી બધા પોતાની જિંદગીમાં સેટ થાય ને અત્યારની યુવાનીમાં પછીનો જે ગાળો છે એ ગાળામાં જે મિત્રતાનો આનંદ છે એ અવર્ણનીય છે. અને મિત્રો એ લોહીની સગાઈથી ભેગા નથી થતા, ઋણાનુબંધથી ભેગા થાય છે. એક ઉદાહરણ આપું તો મારા હસબન્ડ HL કોલેજમાં હતા, નીતિન પરીખ નામ છે. અમારું કોલેજનું ગ્રુપ, મારા મેરેજને 40 વર્ષ થયા, 40 વર્ષથી એવરી સન્ડે બધા ફ્રેન્ડ સાથે ડિનર કરીએ છીએ પોટલોક કરીને, અને સાથે જજમેન્ટ રમીએ છીએ. આવી મિત્રતા મેં ક્યાંય નથી જોઈ. સાથે સુખ દુઃખમાં બી ઊભા રહીએ છીએ, બધાને તકલીફ આવી પણ બધા ખભે ખભા મિલાવીને સાથે રહ્યા છીએ. એ ફ્રેન્ડ ઇનડીડ ઇઝ અ ફ્રેન્ડ ઇનડીડ. એટલે એક કહી શકાય કે લોહીનો સંબંધ નથી, મિત્ર જે છે એ એક એવો સંબંધ કહી શકાય કે જેમાં આ જીવન, કારણ કે આપણે એવું કહેતા હોઈએ કે મિત્રો પર ઘણા ગીતો બન્યા છે અને ફિલ્મો પણ બની છે, ઘણા બધા પ્રસંગો, ઘણા પુસ્તકો લખાયા છે. અને એની આજે જે કહાની જે છે એની આપણે આજે વાત કરવાના છીએ. આપનું શું નામ છે? કાશ્મીરા વિદ્યુત ભટ્ટ મારું નામ છે. અમે અહીંયા બિલેશ્વર મહાદેવમાં લગભગ 2013થી જોઈન છીએ અને ખૂબ મજા કરીએ છીએ. અમે લોકો બધે બહાર ફરવા જઈએ છીએ, પિકનિક કરીએ છીએ. ખૂબ એટલે ખૂબ મજા આવે છે. અમારે કોઈ લોહીના સંબંધ નથી, પણ અમારે દિલના સંબંધ છે બધાની સાથે, અને ખૂબ સારી રીતે બધા રહીએ છીએ. એ વખતની આપણે વાત કરવા જઈએ તો ત્યારે એ સમયગાળો કેવો હતો કે જ્યારે તમારી પાસે મોબાઈલ નહોતા, ટેલિફોન નહોતા, ત્યારે સ્કૂલના મિત્રોનો કોઈ પ્રસંગ હોય, કાં તો પછી એ વખતે સ્કૂલે જવામાં કેટલી અગવડ હતી, પરંતુ મિત્રોનો જે સહયોગ હતો, સાથ હતો, અને એના પછી આપણે એ સફર પાર કરતા હતા. કેવા અનુભવ? સ્કૂલમાં, કોલેજમાં બધા મિત્રો જોડે હરતા ફરતા. અત્યારે જ ત્યાં જેવું નથી. પહેલાં સોશિયલ મીડિયા હતો એટલે કંઈ ફરવા રમવાનું કંઈ હતું નહીં. અત્યારે જે છે એવું પહેલાં હતું નહીં કે ભાઈ સોશિયલ મીડિયામાં આપણે કંઈક કરી શકીએ. પણ પહેલાં જે રમતા હતા પોળોમાં, એમાં જે મજા હતી અત્યારે નથી. નિર્દોષ મૈત્રી હતી. બિલકુલ. આની સાથે આપણે એમણે જે વાત કરી કે એ વખતે સોશિયલ મીડિયા નહોતું, ઘણો સમય મળતો હતો એકબીજા સાથે, આપણે ઘણા સમય રહેતા હતા. અત્યારે કદાચ ફોન ઉપર એટલો આપણે સમય રહેતા હશું. આપનું શું નામ છે? મીના ભટ્ટ. કઈ રીતે તમે જુઓ છો, જેમ કે આપણે સાંભળ્યું કે સોશિયલ મીડિયામાં અત્યારે આજકાલ ફોન ઉપર વધારે જોવા મળે છે, એ વખતે તમારા કિસ્સાઓ કેવા હતા અને અત્યારના જનરેશનમાં એટલે શું ફરક આવ્યો, તમે એને કઈ રીતે એક્સેપ્ટ કર્યું, અત્યારના મિત્ર સર્કલમાં શું અનુભવ છે? હવે હું જ્યારે નાની હતી, એટલે મિત્રતાનો એક જ ઉદાહરણ દઉં કે હું નાની હતી ત્યારે મારી થોડી આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ હતી. એટલે શું કહેવાય કે ના અમારી પાસે વ્યવસ્થિત જવા આવવાના સાધનો હતા, કે ના કપડાં હતા. પણ એ વખતે મારી ફ્રેન્ડ હતી, કલ્પના શાહ કરીને હતી, કે જે જ્યારે પણ હું જતી ત્યારે મને મોજડીનો બહુ શોખ હતો. જૂતા ના પહેરે, મને મોજડી જ ગમે એમ. અને એ બહુ, એની પરિસ્થિતિ સારી હતી એટલે એ કાયમ મોજડી પહેરે. તો એને ખબર કે મીનાને મોજડી બહુ ગમે છે, તો એ અડધે રસ્તે જાય પછી એની મોજડી મને આપે અને એ મારા સ્લીપર એ પોતે પહેરીને જતી હતી. પછી એની પાસે સાયકલ હતી, મને સાયકલનો બહુ શોખ, પણ ઘરમાં સાયકલ જ નહીં. એટલે પછી અને એની મમ્મીને હું એની સાયકલ ચલાવવું એ જરાય ના ગમે. એટલે એની મમ્મી છે ને બહાર ઊભી રહે કે આ મીનાને સાયકલ તો નથી આપી દેતી ને. તો પછી અમે દૂર સુધી હું ચાલતી ચાલતી જઉં, એ સાયકલ પર ઊભી રહે ત્યાં અને ત્યાંથી મને સાયકલ આપે અને હું એની સાયકલ ચલાવીને અમે બે સાથે જતા હતા. એટલે આ પ્રેમ હતો એ વખતે દોસ્તીનો, અને હાલની તારીખમાં પણ એટલો જ પ્રેમ એ છોકરી
નિભાવે છે મારી જોડે. એટલો જ પ્રેમ. આમ શું કહેવાય કે વાત કરો કે મીના, એમ હું મીના બોલું છું એટલે તરત જ એની આંખમાંથી આંસુ આવી જાય. એટલે એટલો બધો પ્રેમ હતો. જ્યારે અત્યારની દોસ્તી ગણો તો દોસ્તી અત્યારે પણ એટલી સુંદર છે, એટલી સુંદર છે. કારણ કે મારી ડોટર છે, એની ફ્રેન્ડ છે કંચન કરીને, પાર્ટનર રહી છે ને, પણ એ એટલી બધી પ્રેમાળ છે, એટલી બધી છે કે મારી દીકરી એમ કહે કે મારે આ ખાવું છે તો એ હાજર કરી દે. અને એટલું જ નહીં, દીકરીને નહીં, મને પણ એટલી સારી રીતે રાખે છે. એટલે ફ્રેન્ડશિપ તો અત્યારે પણ એટલી જ સરસ છે, એટલી સુંદર છે. બસ એના માધ્યમો અલગ અલગ થઈ ગયા છે. માધ્યમ બદલાયા છે અને સમય પ્રમાણે પરિવર્તન આવતું ગયું છે માધ્યમમાં. એમને એમના જૂના કિસ્સાની વાત કરી, જેમાં સ્કૂલના આપણને ધ્યાનમાં હશે, સ્કૂલના મિત્રો અલગ હતા. જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં મિત્રો બદલાતા જાય. સોસાયટીમાં અલગ હોય, સ્કૂલમાં અલગ હોય, ટ્યુશનમાં અલગ હોય, પછી ક્યાંક બહાર જ્યારે શિફ્ટ થયો ત્યાંના મિત્રો અલગ હોય. એવા બધા કિસ્સાઓ આપણે અત્યારે સાંભળવાના છીએ. આપનું શું નામ છે? કાસવીરાબેન પ્રકાશભાઈ ભટ્ટ. કોઈ આપણો પ્રસંગ કાં તો અત્યારે જે વાત ચાલી રહી છે એને લઈને કે કયા પ્રકારનો તમારા કિસ્સા અનુભવો રહ્યા અને મિત્રોને લઈને તમારા શું વિચાર છે? મિત્ર એ એક વસ્તુ જ એવી છે કે એમાં દિલના સંબંધ જ હોય છે, એમાં કોઈ લોહીના સંબંધ હોતા જ નથી. અને મિત્રને એક એવું સ્થાન આપવામાં આવે છે કે જે પોતાની અંગતમાં અંગત વાત હોય એ કહી શકે એકબીજાને. અને જૂના જમાનામાં જે અમે મિત્રો હાજરી આપીને જે રાખતા હતા એ અત્યારે સોશિયલ મીડિયામાં બધા મિત્રો થાય છે, પણ એક ગહન અંદર એક ઊંડાણપૂર્વક એક એવું આમ લાગે છે કે કંઈક ઓછું છે એમ. એટલે અત્યારે અમે જે નાનપણમાં જે હતા ત્યારે ધીંગા મસ્તી ખૂબ કરતા હતા, યુવાનીમાં યુવાની રીતે મિત્રતા હતી. અને અત્યારે જે 60+ અમે છીએ, હવે 60+માં પણ મિત્રતા તો પાછી જોઈએ જ. એ માટે અમે પોતે જ અત્યારે ભજન સત્સંગ મંડળ છે, પછી આ અમારું જે સિનિયર સિટીઝન ગ્રુપ છે બિલેશ્વરનું, એ 2005થી ચાલુ છે. જે અત્યારે અમે એમાં રહીએ છીએ ને તો અમે અમારી ઉંમર ભૂલી જઈએ છીએ, બરોબર છે. અને જે પિકનિકમાં જે એન્જોય કરીએ છીએ, જે એકબીજાને કોઈ ખરાબ, અત્યારે જે અમારું ગ્રુપ બેઠું છે એમાંથી કોઈને ખરાબ જ નથી લાગતું. મસ્તી, ખૂબ મસ્તી કરીએ છીએ. કારણ કે ઘરમાં એવો માહોલ હોય છે કે દાદી, બરોબર છે, એટલે દાદી પ્રમાણે અમારું માથું મોટું થઈ જાય છે મર્યાદામાં. અને આ જે અમે જે ગ્રુપમાં પિકનિકમાં જઈએ છીએ, હમણાં અમારે બાલીનો પણ પ્રોગ્રામ કરવાનો છે. એટલે એમાં અમે બધા જે આટલા બેઠા છીએ ને એ તો બુક કરાવી જ દે છે. કારણ કે શું, અહીંયા અમને ફ્રીડમ મળી જાય છે. એ હજુ બાળપણ જે છે હજુ પણ છે આપણામાં. હા, એ આ ઉંમરે પણ થોડે ઘણે અંશે અમને બાળપણની ઈચ્છા થાય છે, કૂદવાની ઈચ્છા થાય છે, રમવાની ઈચ્છા થાય છે, ગાવાની ઈચ્છા થાય છે, એકબીજા હારે તોફાન મસ્તી કરવાની, જે આ ગ્રુપમાં અમને મળી રહે છે. બરોબર છે. એટલે કહેવા પ્રમાણે આપણે વાત કરીએ તો મિત્રતામાં ક્યાંય મર્યાદા નથી આવતી. અને બીજી રીતે કહેવા જઈએ તો સ્વાર્થ વૃત્તિ પણ નથી. કારણ કે મિત્રો છે નિસ્વાર્થ ભાવ હોય છે, અને સ્વાર્થ હોય તો સ્વાભાવિક છે મિત્રતા ન જ કહેવાય. એટલે નિસ્વાર્થ ભાવની જે મિત્રતાની વાત થઈ રહી છે એમાં ક્યાંક મર્યાદા ઓળંગીને આપણે એ મિત્રો સાથે બધું જ કરી શકીએ છીએ. એવી વાતો કે જે આપણે ઘરે નથી કરી શકતા પરંતુ મિત્રો સાથે કરી શકીએ છીએ. તો એવા મિત્રો વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શું નામ છે આપનું? અંજના પાઠક. શું કહેશો એ કિસ્સા વિશે, કાં તો અત્યારે જે વાત ચાલી રહી છે આગળ, એમણે કહ્યું કે મર્યાદા જ્યારે આપણે ભૂલી જઈએ છીએ, બાળપણથી લઈને અત્યાર સુધી કેવા કેવા અનુભવો રહ્યા? ખૂબ અનુભવ થયા. એમાં મિત્રતામાં તો એવું છે ને કે આ મીના ભટ્ટ મારી બેન છે, એટલે અમારી આર્થિક પરિસ્થિતિ જરાય સારી નહોતી, એટલે અમારે ખાવાના બી સાંસા હતા. એટલે મિત્ર કરવાનો તો કોઈ સવાલ જ નહોતો. પણ જે મિત્ર બનાવીએ એ અમને કામમાં આવે એવા જ અમે બનાવતા હતા. કે ધારો કે અમને એની બુક આપે, એની કંઈક વસ્તુ આપે, કારણ કે અમારી પાસે હતું જ નહીં કશું. ભણવું હોય તો મમ્મીની સ્ટ્રીક વોર્નિંગ હતી કે તમારી જાતે ભણો, ફીનું પણ એરેન્જમેન્ટ તમારે જ કરવાનું છે. એટલે અમે એવી રીતે જ મોટા થયા છીએ. એટલે અમારે મિત્ર જેવું કોઈ હતું જ નહીં. અને જે હતું એ સાંજ પડે રમીએ, ભેગા થઈએ, છૂટા પડીએ, એવું. ખાસ મિત્રતા કોઈ જ જોડે ન હતી. પણ જે બી મિત્ર બનાવે એ સ્વાર્થથી જ બનાવ્યા છે. કારણ કે ભણવા માટે ચોપડી તો હતી નહીં, એટલે એને કહેવું પડે કે તું મને ક્યારે ચોપડી આપીશ બુક. એટલે એમ કે રાત્રે તાર લઈ જવાની, દિવસે હું નહીં આપું. તો રાતે એના ઘેર જવાનું, એ બારીમાં ચોપડી મૂકે, એમાંથી લઈ લેવાની, અને એનાથી ભણી અને અમે પાસ થયા છે, ગ્રેજ્યુએટ થયા છીએ.
અને અત્યારની જે મિત્ર છે એ ખરી મિત્રતા છે. અત્યારે અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. અત્યારે બધા જ મારા મિત્રો જ છે. અને અમે લોકો પિકનિકમાં જઈએ છીએ ને તો કદાચ યંગસ્ટર બી એટલી મજા નહીં કરતા હોય એટલી અમે મજા કરીએ છીએ. નાચીએ ગઈએ, ગીતો તો એટલા બધા ગઈએ છીએ કે ના પૂછો વાત. ખૂબ જ બી ગીતો ગઈએ છીએ. એટલે અત્યારની મિત્રતા અમને વધારે આનંદ આપે છે પહેલા કરતા. જી જી શું કહેતા એટલે હું આ અંજના પાઠકે જે કહ્યું કે સ્વાર્થ માટે, પણ એ વખતે એ મિત્ર હતો કે જે તને મદદ કરતો હતો નિસ્વાર્થ ભાવે. એટલે મિત્રતાની વ્યાખ્યા જ એ છે કે જેને કોઈ સ્વાર્થ નથી હોતો અને તમારું આ મોઢું જોઈને કામ કરી લે છે તરત જ. બરોબર છે. તો આ એક આપણી સાથે જે ગ્રુપ છે કે જે આ ઉંમરે પણ એટલો જ એન્જોય કરી રહ્યા છે કે જે કદાચ યુવાનો નહીં કરતા હોય. યુવાનો કદાચ ફોનમાં લઈને પબજી રમતા હશે, ગેમ રમતા હશે, પરંતુ આ ગેમથી, મોબાઈલથી, સોશિયલ મીડિયા દૂર થઈને એક સોશિયલી કઈ રીતે વર્ક કરવું કાં તો સોશિયલી જોડાવું. ફક્ત ફોનથી સોશિયલ મીડિયા યુઝ કરીને કનેક્ટ થવું એ જ માત્ર મિત્રતા નથી, પરંતુ એનો પણ એક આ જીવંત ઉદાહરણ જોવા મળી રહ્યું છે. આપનું શું નામ છે? મારું નામ હેમલતાબેન પટેલ છે અને હું સિનિયર સિટીઝન કમિટીમાં છું. હવે મિત્રતા અને દોસ્ત એ બસ શબ્દો જ એવા છે કે જે આપણને હૃદયથી આનંદ ઉપજાવે. અને આપણે જે મિત્રો જોડે સંબંધ છે લોહીના સંબંધ નથી પણ હૃદયના સંબંધો છે. અને એક હૃદયના લાગણીઓના સંબંધ છે એ આજીવન રહે છે. બાળપણના મિત્રો મારા તો હજુ એના જ છે. મારા બાળપણના મિત્રો અત્યારે વિદેશમાં સેટ થયેલા છે, છતાં પણ એ લોકો અમેરિકાથી મારી જોડે ટચમાં છે. હું 3 વખત અમેરિકા જઈ ત્યારે બી એ લોકોના બધાના ઘેર હું ગઈ છું અને બધા જોડે હજુ પણ મારે એટલા સારા સંબંધો છે જે મારી જોડે સ્કૂલમાં હતા. એટલે સ્કૂલની મારી ફ્રેન્ડશીપ હજુ બી એવી ને એવી છે. બીજી મારી અત્યારે ફ્રેન્ડ અહીં અમદાવાદમાં મારુતિ સિંહ તેલવાળી છે, એની જોડે બી મારે એટલા જ નજીકના સંબંધો છે. એ કરોડોપતિ છે છતાં પણ અમારા સંબંધો જો એવા ને એવા છે કે અમે જ લગભગ વરસમાં 2-3 વખત અમે મળતા જઈશું. અત્યારની વાત કરું તો અત્યારનું જનરેશન બધી જ ફેસિલિટીથી સજ્જ છે કે બધા પાસે મોબાઈલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે. એટલે તમે મિત્રોને ફેસ ટુ ફેસ જોઈ શકો છો અને અનુભવી શકો બી છે ખરા. પણ છતાં બી અત્યારની જે અમારી ફ્રેન્ડશીપ છે એક અદ્ભુત છે. અમારું બિલેશ્વર ગોપી મંડળ ચાલે છે, સિનિયર સિટીઝન ગ્રુપ ચાલે છે. એ બધી જ બહેનો અને ભાઈઓ બધા અમે મિત્ર ભાવે એટલું સરસ એન્જોય કરીએ છીએ. દરેક પિકનિક, ટૂર કે કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં બધા જ ભાઈઓ અને બહેનો એક મિત્ર અને એકદમ ઉચ્ચ ભાવનાઓથી ભેગા થઈ અને દરેક પ્રોગ્રામો અમે પાર પાડીએ છીએ. આ સેટેલાઇટ સિનિયર સિટીઝન ગ્રુપનું ઉદ્ભવ સ્થાન જ મિત્રોથી થયેલું છે. જ્યારે 98માં બિલેશ્વર મહાદેવની સ્થાપના થઈ તે પછી ઓટલા પર 4 થી 5 મિત્રો ભેગા થતા હતા. જયંતિ કાકા, દીનુભાઈ, એ બધા 4-5 જણા ભેગા થતા હતા. એમાંથી એ લોકોને સ્ફૂર્ણા થઈ કે ભાઈ આવું એક ગ્રુપ બનાવીએ જે મિત્રતા નિભાવે અને બધાને આનંદ કરાવે. એટલે આ ગ્રુપ અમારું થયું અને જે અત્યારે એક મોટું વટવૃક્ષ થઈ ગયું છે કે જેના સાનિધ્યમાં જે ભાઈઓ અને બહેનો એકલા છે, સિંગલ છે, પ્લસ જે લોકો અને દીકરાઓ અમેરિકા રહે છે કે ઘરમાં એકલા છે એ લોકોને ઘણું જ એન્જોયમેન્ટ મળે છે. અને અમે પ્રયત્ન બી એવા જ કરીએ છીએ કે દરેક મિત્રોને બહુ સારી રીતે આનંદ મળે. એમણે એક સરસ વાત કરી અને જે કહી શકાય ને કે પૈસા જોઈને મિત્રતા થતી નથી. એક સુંદર ઉદાહરણ આપણને પણ ધ્યાનમાં છે કૃષ્ણ અને સુદામાનું, કે ક્યાં દ્વારકાધીશ અને ક્યાં એક સુદામા, અને છતાં પણ એ મિત્રતાની એક જે મિસાલ આપવામાં આવે છે અને ખરેખર એ કહી શકાય કે આજે પણ જોવા મળે છે. આપનું શું નામ છે? મારું નામ બેલા યજ્ઞેશ ચોકસી છે. એકચ્યુઅલી હું મારી વાત કરું તો હું તેમ કહું હું બહુ નસીબદાર છું કે ભગવાને મને ટોટલી આખું મેડિકલ સ્ટોર આપી દીધો છે. એનું કારણ મેઇન એક જ છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારી સોસાયટીમાં એટલી બધી અમે છોકરીઓ હતી કે અમે સાથે સ્કૂલે જઈએ, ઘરે આવીએ, ગોર્યો કરીએ કે દિવાળીમાં ફટાકડા ફોડીએ. એટલે સ્કૂલ નાના હતા ત્યારે સરસ એન્જોય કર્યું. અને મારા મિસ્ટર જે ન્યૂ હાઈસ્કૂલમાં હતા અત્યારે એમનું એટલું સરસ સર્કલ છે. અમે આટલા વર્ષથી સાથે એન્જોય કરીએ છીએ. પ્લસ દર મહિનાના વીકેન્ડમાં
અમે એક સેટરડે એવો રાખીએ લાસ્ટનો કે જેમાં અમે બધા અમારા મિસિસ સાથે અમે બધા મિસ્ટરો ભેગા થઈએ છીએ અને અમે ગેમ્સ રમીએ છીએ, વાતો કરીએ છીએ, હાઉસી રમીએ છીએ, નાસ્તા પાણી કરીએ છીએ. પણ અમારી સાથે અમે જેના બી ઘરે ભેગા થયા હોય એમના છોકરા વહુઓ, એમના બી દીકરા દીકરીઓ, યાની ત્રણ જનરેશન અમે સાથે એન્જોય કરીએ છીએ. મને ખરેખર ગર્વ છે કે મને આટલું સારું ફ્રેન્ડ સર્કલ મળ્યું. અને હું તો એવું જ કહું છું, મિત્ર વિનાની લાઈફ બિલકુલ નકામી છે. મિત્ર તો હોવું જ જોઈએ, કારણ કે તો જ આપણને એવું લાગે કે આપણે એક એક દિવસ એન્જોય કરીએ છીએ. એક ઉંમર જાય એના પછી એવું હોય કે ઘણીવાર ઘરે પણ, કારણ કે એક અનુભવો છે જીવનના, આટલા બધા અનુભવો લઈને બેઠા હોય અને સાંભળનાર કોણ, પરંતુ એ મિત્રો છે અને મિત્રોનું સર્કલ છે કે જે આપણને સાંભળે છે અને ખરેખર એમાં જે જીવન પસાર થાય છે એવું લાગે છે કે ના ખરેખર જિંદગી જીવી રહ્યા છે. અને આજ તો જિંદગી છે કે જેમાં મિત્રો આપણી સાથે હોય. પેલું કહેતા હોય કે ચાને કેટલી હોય અને ચાને કેટલી અને ચાર મિત્રો, બીજું તો શું જોઈએ. તો એવી અત્યારે હાલ આ જે આપણે સર્કલ જોઈ રહ્યા છે. આપનું શું નામ છે? મારું નામ કૈલાસ આર પટેલ છે. મિત્ર, સખા, ભાઈબંધ, સખી, હું તો ખરેખર ગામડામાં જ મોટી થઈ છું. પણ જે ગામડામાં નાનપણના મિત્રો હતા, દોડ, કબડ્ડી, ખોખો, આવું બધું જ્યારે અમે મિત્રો રમતા ને ત્યારે અમને બૂમ નથી પાડવી પડતી. લોકો ભેગા થાય ને અવાજ થાય ને એટલે મેં ચપ્પલ પહેર્યા વગર આમ દોડીને બધા સાથે રમવા જતા રહેતા. એટલે હમણાં મિત્રની ખબર નથી પડતી. બસ બધા ભેગા મળીએ, રમીએ, હસીએ, મસ્તી કરીએ. અને જ્યારે અમે છૂટા પડ્યા, બધા પોતપોતાના જીવનમાં સ્થાયી થયા, ત્યારે અમને ખબર પડી કે અમે તો આ બધા મિત્રો છોડીને આવ્યા. પણ જ્યારે અમે મિત્રોને મળવાનું થાય ને એટલે અમારા ગામડામાં રિવાજ હતું, કંઈ ફંક્શન થાય ને એટલે બધા ગામડામાં જતા રહે. પહેલાં આવું સોશિયલ મીડિયા, વોટ્સએપ, મોબાઈલ એવું કંઈ હતું નહીં. પણ એ વખતે જ્યારે ગામમાં પ્રસંગ થાય ત્યારે બધા જૂના મિત્રો દોડીને આવતા. કેમ કે આ જૂના મિત્રો મળે નહીં એટલે અમે બધા જ ગામમાં ભેગા થતા અને જૂની બધી જ યાદો તાજી કરતા અને એટલો બધો આનંદ કરતા. અને અમને એમ થતું કે આપણે બધા મિત્રો હતા. અને હવે તો આ સોશિયલ મીડિયા આવી ગયું, હવે એ મિત્રો સાથે જ અમે વાતો કરીએ છીએ ફોન પર. પછી ઘણીવાર અમે હોટલમાં જવાનું ગોઠવીએ છીએ. પણ પહેલાં જેવા જે મિત્રો હતા એ મિત્રો હવે યાદ આવે છે અને અમે લોકો આવી રીતના આનંદ કરીએ છીએ. હમણાં તો હું સિનિયર સિટીઝન ગ્રુપમાં મેમ્બર થઈ છું, તો હવે આ બધી નવી મિત્રતા સાથે આનંદ કરીએ છીએ. ઘણીવાર ભજન કીર્તન કરીએ છીએ અને બધા સાથે ફરવા માટે ખૂબ ખૂબ અમે મિત્રો સાથે, અમારી બહેનપણીઓ સાથે આનંદ કરીએ છીએ. બિલકુલ. આમાં તમે જે વાત કરી એમાં માની લો કે આજે બધા ભેગા થાય છે, જૂની વાતો યાદ કરવાની થતી હશે. કેવો એ પ્રકારનો માહોલ બને? કારણ કે જૂની વાતો આપણે જ્યારે યાદ કરીએ અને ફરીથી ત્યારે પેલા શું કહેવાય એ સ્મરણ જ્યારે આપણને થાય, કેવું પ્રકારના વિચાર હતા? જૂની વાતો યાદ કરતાં કરતાં તો પહેલાં આપણે આમ આંખમાંથી આંસુ આવી જાય કે આપણે બધા આટલા બધા મળતા હતા, આપણને એટલો નિખાલક હતો, આપણને ખબર જ નથી કે આ બધા મારા મિત્રો છે. બસ એક જણ બૂમ પાડે એટલે બધા દોડીને જવાનું. એટલે જૂની વાતો યાદ કરીને તો બહુ બધું યાદ આવે છે. પણ હવે એ બધું રહ્યું નથી. પણ હવે અમે બધા નવા મિત્રો તાજા કર્યા છે, એની સાથે જ અમે બધું શેર કરીએ છીએ, મજા કરીએ છીએ, આનંદ કરીએ છીએ. એ જ અમારી મિત્રતા અત્યારે ખરી છે. કે મારો સન યુએસમાં છે, મારી ડોટર પુણે છે, પણ મને યુએસ જવાની બી ઈચ્છા નથી થતી, પુણે જવાની બી ઈચ્છા નથી થતી. મને એમ થાય કે હું અહીં જ રહીને મારી લાઈફ એન્જોય કરું મારી બધી ફ્રેન્ડ્સોની સાથે. અમારું એક સિનિયર સિટીઝન ગ્રુપમાં તો અમે લોકો છીએ જ, પણ અમારું એક ગોપી મંડળ ચાલે છે. એમાં બિલેશ્વર ગોપી મંડળ છે. એમાં અમે 25 બહેનપણીઓ છીએ, 25 સખીઓ. એટલો બધો આનંદ કરીએ છીએ. 2 થી 5 અમારું સત્સંગ ચાલે છે. પણ સત્સંગ સિવાય અમે લોકો ઘણીવાર અમારી મંડળની બહેનનું જ ઘર છે, અમે ઘણીવાર આવી રીતના અહીં ભેગા થઈએ. કોઈ વાર મારા ઘરે, બધી બહેનોના ઘરે મહિને એકાદ વખત ભેગા થઈએ છીએ, હાઉસી રમીએ. પણ અમારી મિત્રતા અમે તાજી જ રાખી છે. એટલે આ જે પ્રકારની વાત કરી છે, જે અત્યારે બધા જે બહેનો છે અને એમની સાથે જે ખરેખર મિત્રતા શું છે એના કિસ્સાઓ આપણે જાણ્યા છે. કયા પ્રકારની અત્યારે હાલ પણ એ લોકો એટલા એક્ટિવ જોવા મળી રહ્યા છે. આપનું શું નામ છે? શારદાબેન પટેલ. શારદાબેન, કેવા પ્રકારના કિસ્સાઓ? કારણ કે જ્યારે ગામડાનું વાતાવરણ હતું ત્યાં કેવા મિત્રો હતા, અત્યારે શહેરમાં આવ્યા, શું પરિવર્તન જોવા? નાની હતી ત્યારથી ગામડે હતી. ગામડે પછી
21 વર્ષની થઈ મારા પપ્પાએ લગ્ન કરાવી દીધા અને પછી મારા હસબન્ડ અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં અમે પહેલાં રહેતા હતા, અસારવામાં રહેતા હતા. અસારવાથી અમે સેટેલાઇટ આવ્યા પછી બિલેશ્વર મહાદેવ દરરોજ દર્શન કરવા જઈએ. એટલે દરરોજ મિત્રતા થઈ જઈ. દિનુભાઈ, પછી દશરથભાઈ, પછી પ્રકાશભાઈ, પછી ભગીરથભાઈ, બધાને મારા હસબન્ડ મિત્રતા થઈ જઈ. પછી એમાં કારોબારીમાં થયા. પછીથી અમે બધા જોડે ફરવા જઈએ છીએ. કોઈ પ્રસંગ ખરો, કોઈ કિસ્સો ખરો તમારો? એટલે કિસ્સો એટલે મિત્રતાનો કોઈ એવો કિસ્સો કે જે તમને હજુ પણ યાદ હોય, કાં તો યાદ બેનપણી યાદ આવે, હજી આવે. ગામડાની બેનપણીઓ યાદ આવે. હોવું ને એવું સાસરે જતું રહ્યું બધું. એકબીજાને ફોન કરીએ. હું તો બહુ ઓછું ભણેલી છું. બસ બીજું કંઈ નહીં. વાહ. તો આ જે કહી શકાય કે આ એક સર્કલ, આ સિનિયર સિટીઝન સર્કલ કે જે કહી શકાય કે મિત્રો અને ખરેખર આ ઉંમરે પણ એટલી મિત્રતા, નિસ્વાર્થ ભાવ જેને વાત કરી એમણે, અને એ પ્રકારની મિત્રતા કે જેમાં માની લો કે કંઈ સ્વાર્થ નથી. આટલી ઉંમર પછી પણ આપણે મળીએ છીએ. બાળપણ વીતી ગયું. એક એવો સમયગાળો જોયો કે જ્યાં કશું જ નહોતું. એક સમયગાળો જોયો કે જ્યાં હાથમાં રમકડા હતા, એક ફોન જેને કહેવામાં આવે છે, ને એના પછી સોશિયલ મીડિયા આવ્યું. પરંતુ આ મિત્રતા અકબંધ છે અને આ મિત્રતા આજે પણ એ લોકો રોજ મળે છે, ડેલી મળે છે. અને એવો સમય નથી મળતો આજના ઝેનઝીને કે કદાચ રોજ મળી શકે, પરંતુ આ સમય અને આ જે જીવી રહ્યા છે, આ મિત્રો સાથેની જે લાઈફ જીવી રહ્યા છે, ખરેખર અદ્ભુત છે. અને કહી શકાય કે એમાં ઘણો એ આનંદ જે છે જીવનમાં માણી રહ્યા છે. આવા જ પ્રકારના વિષયો સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી નમસ્કાર. Happy